માજી મેયર ચિમનલાલ વનભાઈદાસ પટેલ, વોર્ડ નંબર 5માં રહું છું, અક્ષરજી કુમાર ભરવાડ ફળિયામાં, ઘર નંબર 144. અત્યારે તમે વરાછા ઝોન ઓફિસ આવેલા છો અને શું થયું છે અને કોને રૂપિયા માંગ્યા છે? ઝોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે. નોટિસ મેં લીધી નહીં. ચાલો મને કે નોટિસ તમારી ડૉક્ટરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ ડૉક્ટરે કરાવી દઉં. નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી. શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે. નિરાલી કોણ છે? નિરાલી કોર્પોરેટર છે. શેમાં છે? હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોતી. કઈ રીતે પૈસા માંગ્યા, શું કહો છો તમે? અને એનું અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા, શું છે એની વિગત? કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા, તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા. તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી. 200 રૂપિયા ઉઘરાવ્યા. તમારું ઘર કેવી હાલતમાં છે? મારું ઘર પતરાનું છે. અરે જર્જરિત છે કે ના ના જર્જર સારું ઘર છે. ઘર સારું છે. એસએમસી વાળાએ તમને નોટિસ આપી હતી, પછી નિરાલીએ તમને આવીને શું કીધું? ના, નોટિસમાં મેં લીધી જ નથી. પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ કે નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને. પછી તમે નિરાલી પાસે? હા. ના, પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ ડૉક્ટર કરાવી 1 લાખ રૂપિયા આપો. એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં હતી એવું કીધું? અધિકારીને આપવા પડે એવું કંઈ? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે. તમારી શું માંગ છે હવે? પડી તમારી માંગણી શું છે? મારી માંગણી કંઈ જ નથી. મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે.